ટેકાના ભાવે મગફળી પાસ કરવા માટે ખેડૂતો પાસેથી પૈસા માંગવાની સિસ્ટમ જી હા, ઘટના સામે આવી છે વિસાવદરથી। ટેકાના ભાવે મગફળી વેચવા જે ખેડૂતો જઈ રહ્યા છે એમને એવું કહીને મગફળી રિજેક્ટ કરવામાં આવે છે કે તમારી મગફળીમાં ધૂળ છે। ખેડૂતો પૈસા આપે છે તો જે રિજેક્ટ થયેલી મગફળીને પાસ કરી દેવામાં આવે છે। નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। ટેકાના ભાવે મસમોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આ મામલો સામે આવ્યો છે વિસાવદરથી। જૂનાગઢની વાત કરીએ ત્યાંથી વિસાવદર ટેકાના ભાવની ખરીદીમાં ગોટાળા શરૂ થતા ખેડૂતો સહિતના આગેવાનો રજૂઆત કરવા પ્રાંત કચેરીએ દોડી ગયા હતા અને વિસાવદરમાં મંડળી દ્વારા ખેડૂતોની મગફળી સારી હોવા છતાં પૈસા લેવાના આશયથી રિજેક્ટ કરવામાં આવતી હોવાની ગંભીર આક્ષેપો સામે રજૂઆત થઈ રહી છે। ખેડૂતો કઈ રજૂઆતો કરે તો લુખાઓનો ઓથ લઈ ડરાવવાના પ્રયાસ થતા હોવાની પણ ફરિયાદ થતા પ્રાંત કચેરીમાંથી યોગ્ય તપાસ કરવાની ખાતરી આપવામાં આવી છે। દર વખતે ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતોની મગફળી રિજેક્ટ કરી પૈસાની માંગણી કરવામાં આવી રહી છે। જો ખેડૂત પૈસા આપી દે તો રિજેક્ટ થયેલી મગફળી પણ ટેકાના ભાવે ખરીદાઈ જાય છે। આ સિસ્ટમ વિસાવદર પંથકમાં શરૂઆતમાં ન શરૂ થઈ હતી, પરંતુ હવે છેલ્લા ઘણા દિવસથી મગફળીનું સેમ્પલ પાસ કરવાના ખેડૂતો પાસેથી પૈસા માંગવામાં આવતા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। આજે ખેડૂતોનું ટોળું પ્રાંત કચેરી ખાતે દોડી ગયું હતું અને ત્યાં પ્રાંત અધિકારી હાજર ન હોવાથી અન્ય અધિકારીની રજૂઆત કરી હતી। અડધી મગફળી જોખાઈ ગયા બાદ તેને રિજેક્ટ કરવામાં આવી અને ખેડૂતો પાસેથી પૈસા માંગવામાં આવે છે। ખેડૂતો કઈ રજૂઆત કરે તો લુખાઓનો સહારો લઈ ખેડૂતોને ડરાવવા અને ધમકાવવાના પ્રયાસો થાય છે। થોડા દિવસ પહેલા ખેડૂતોને એક મગફળી સેન્ટર ખાતે માર મારવામાં આવ્યો હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। જો ખેડૂતો પૈસા ન દે તો તેની મગફળી રિજેક્ટ કરવામાં આવે છે। એ જ મગફળી ખેડૂત યાર્ડમાં વેચે અને યાર્ડના વેપારી અન્ય કોઈ ખેડૂતોની 7/12માં મગફળી ટેકાના ભાવે વેચવા જાય તો તે જ મગફળી જે ટેકાના ભાવે રિજેક્ટ થઈ હતી એ યાર્ડમાં જઈ અને ફરી ટેકાના ભાવે જાય છે તો ખરીદાઈ જાય છે। માત્ર ખેડૂતોને જ હેરાન કરવામાં આવી રહ્યા છે। અડધી મગફળી જોખાઈ ગયા બાદ રિજેક્ટ કરવાનું કારણ શું છે તેવા સવાલો ઉઠ્યા છે। અડધી મગફળી જોખી અને રિજેક્ટ કર્યા બાદ ખેડૂત લાચાર બની અને પૈસા દેવા મજબૂર બની જાય છે। આવી રીતે ખેડૂતોને મજબૂર બનાવી તેની પાસેથી પૈસા લેવામાં આવતા હોવાના ગંભીર આરોપ સાથે પ્રાંત કચેરીમાં ખેડૂતો તથા આગેવાનોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે લુખાઓના ઓથો ખેડૂતોને દબાવવાનો પ્રયાસ સાંખી લેવામાં નહીં આવે। આ મગફળીની ખરીદીમાં અગાઉની જેમ જ પૈસા લેવાની સિસ્ટમ શરૂ થતા વિસાવદર પંથકમાં ખેડૂતોએ હોબાળો કરવાનું શરૂ કરતા તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે। ત્યારે એટલું જ નહીં, ગોપાલ ઇટાલિયા દ્વારા પણ જે છે પોલીસ ઇન્સ્પેક્ટર વિસાવદરના પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટરને એક પત્ર લખી અને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। આ પત્ર શું છે એ પણ આપણે તમને વાંચી અને હું સંભળાવું કે આ પત્રમાં શું લખાયેલું છે અને તમે જોઈ રહ્યા છો કે આ પત્રમાં ગોપાલ ઇટાલિયા દ્વારા એક આ પત્ર લખવામાં આવ્યો છે અને આ પત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે કઈ રીતે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે। ટેકાના નામે ખેડૂતો સાથે પૈસાની છેતરપિંડી થઈ રહી છે। વિષય લખવામાં આવ્યું છે ટેકાના ભાવના મગફળી ખરીદી કેન્દ્ર ઉપર નાનુભાઈ લાખાણી અને તેના માણસોની દાદાગીરી અને પૈસા પડાવવા બાબત। પત્ર લખનાર ગોપાલ ઇટાલિયા છે અને પોલીસ ઇન્સ્પેક્ટર વિસાવદર પોલીસ સ્ટેશનને તેમણે પત્ર લખ્યો છે અને રજૂઆત કરી છે કે કઈ રીતે ખેડૂતો ઉપર જે લુખ્ખા તત્વો છે તે દાદાગીરી કરી રહ્યા છે। ટેકાના ભાવના જે કારણે ટેકાના ભાવના મગફળી ખરીદી કેન્દ્ર ઉપર નાનુભાઈ લાખાણી અને તેના માણસોની દાદાગીરી અને પૈસા પડાવવા બાબત ઉપર ગોપાલ ઇટાલિયા દ્વારા આ પત્ર લખવામાં આવ્યું છે। પત્રમાં લખવામાં આવ્યું છે કે જય કિસાન સાથે સવિનય જણાવવાનું કે હાલમાં સરકારની નીતિ પ્રમાણે વિસાવદરમાં ટેકાનું જે ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે એમાં વિસાવદરમાં કુલ 3 ખરીદ કેન્દ્રો ફાળવવામાં આવેલા છે। ત્રણેય ખરીદી કેન્દ્રો પૈકી સોની ગોડાઉન જેને સોનીવાડી તરીકે વિસાવદરમાં પ્રખ્યાત છે। આ સોનીવાડી વિસ્તારમાં જે છે
ટેકાના ભાવે ગોડાઉનનું જે ક્ષેત્ર આવેલું છે ટેકાના ભાવે ત્યાં ખરીદી કરવામાં આવી રહી છે અને 1 અઠવાડિયાથી નાનુભાઈ લાખાણી અને તેના માણસો દ્વારા ખેડૂતો સાથે દાદાગીરી કરવામાં આવી રહેલ છે. વિસાવદરમાં સોની ગોડાઉન ખાતે આવેલ મગફળી કેન્દ્ર ઉપર લાઠોદરા ગામનો નાનુભાઈ લાખાણી અને તેના માણસો આખો દિવસ બેસી રહે છે અને મગફળી વેચવા આવતા ખેડૂતોને ડરાવી અને ધમકાવી તેમજ ખેડૂતોની મગફળી ખોટી રીતે રિજેક્ટ કરવાની ધમકી મારીને પૈસા પડાવવાનું કામ કરે છે. તે અંગે અલગ અલગ ગામના ખેડૂતો દ્વારા મને ટેલિફોનિક તેમજ જનસંપર્ક દ્વારા રૂબરૂમાં તેમજ મારી ટીમના માણસોને જાણ કરવામાં આવી હતી. ગોપાલ ઇટાલિયા દ્વારા પત્રમાં લખવામાં આવ્યું છે કે કઈ રીતે જે છે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે, કઈ રીતે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, એ ગોપાલ ઇટાલિયા આ પત્રમાં પણ જણાવી રહ્યા છે. સાથે તેઓ એ પણ દાવા કરી રહ્યા છે કે બે જે વ્યક્તિઓની વાત કરવામાં આવી છે કે જેમના દ્વારા આ ટેકાના કેન્દ્રોમાં દાદાગીરી ચાલી રહી છે કે બંને તત્વો દ્વારા ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતોની મગફળી સિલેક્ટ કરવાના બહાને મસમોટી રકમ પણ ઉઘરાવવામાં આવી રહી છે. એ બંનેનું નામ પણ ગોપાલ ઇટાલિયાએ આ પત્રમાં ઉલ્લેખ કર્યો છે અને ગોપાલ ઇટાલિયાએ એ પણ કહ્યું છે કે ખેડૂતો સાથે જે આ દાદાગીરી કરવામાં આવી રહી છે એ સાખી લેવામાં નહીં આવે. આ નાનુભાઈ લાખાણી અને તેના માણસો બહારના તાલુકામાંથી આવી અને ખરીદી સેન્ટર ઉપર બેસીને બળજબરીથી પૈસા પડાવતા હોવા અંગે અને ખેડૂતોને રજૂઆત કરતા મેં મારી ટીમના સભ્ય શ્રી હરેશભાઈ સાવલિયા, હરદેવભાઈ વિકમા અને રવિભાઈ ડોબરિયા સહિતની ટીમને અલગ અલગ સમયે આ કેન્દ્ર ઉપર જઈને ખેડૂતોની સમસ્યા રૂબરૂ સાંભળવા માટે મોકલેલ હતા. પરંતુ અમારી ટીમ જ્યારે આ ખરીદી કેન્દ્ર પર પહોંચી ત્યારે નાનુભાઈ લાખાણી અને તેમના માણસોએ ઉગ્ર બોલાચાલી કરી અને ગાળાગાળી કરીને ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાવ્યો હતો. આથી ઉપરોક્ત સોની ગોડાઉન ખરીદી કેન્દ્ર ઉપર હાલમાં દાદાગીરી કરી રહેલા નાનુભાઈ લાખાણી અને તેમના માણસો ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેમજ આ ખરીદી કેન્દ્ર ઉપર ભવિષ્યમાં કોઈ ઘર્ષણ ન થાય, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવે એવી મારી ભલામણ છે. ગોપાલ ઇટાલિયા દ્વારા પત્રમાં લખવામાં આવ્યું છે કે તેઓ ભલામણ કરે છે કે એવો કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને આ ટેકાના કેન્દ્ર ઉપર જે દાદાગીરી થઈ રહી છે એને બંધ કરવામાં આવે તેવો પત્ર ગોપાલ ઇટાલિયા દ્વારા લખવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો કે નીચે ગોપાલ ઇટાલિયાનું નામ પણ લખેલું છે. ગોપાલ ઇટાલિયા દ્વારા આ પત્ર લખવામાં આવ્યું છે અને પત્રમાં જણાવવામાં આવ્યું છે ખાસ કરીને કે કઈ રીતે લુખ્ખા તત્વો દ્વારા જે છે તે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે, શોષણ થઈ રહ્યું છે તે પણ જણાવવામાં આવ્યું છે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જય જવાન, જય કિસાન.